આણંદની પેટલા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની પણ વરણી થઈ ચૂકી છે। મેન્ડેટ મુજબ પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો બિનહરીફ જાહેર થયા। રણજીતસિંહ પરમાર પ્રમુખ અને જ્યોતિબેન સોલંકી ઉપપ્રમુખ બન્યા। કારોબારી ચેરમેન તરીકે બ્રિજેશ પટેલ અને દંડક પદે કાનજીભાઈ ઠાકોરની વરણી કરાઈ છે। વિજયભાઈ ગોહિલ બન્યા છે પક્ષના નેતા, તો નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં નવા સુકાનીઓની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે। 28માંથી 26 બેઠકો જીતનાર ભાજપની ભવ્ય તાજપોશી કરાઈ। પેટલાદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અપક્ષ પાસે માત્ર એક બેઠક છે। બામરોલી વિભાગમાંથી ચૂંટાયેલા ભાઈ શ્રી રણજીતસિંહ પરમારની પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે સુંદરણાના વતની અને ધર્મજબેના શીખના બેન શ્રી જ્યોતિબેન સોલંકીની ઉપપ્રમુખ તરીકે વરણી થઈ છે। ત્યારે કારોબારી અધ્યક્ષ તરીકે ભાઈ શ્રી વિજેશભાઈ, પક્ષના નેતા તરીકે ભાઈ શ્રી વિજયભાઈ ગોહિલ અને દંડક તરીકે કાનજીભાઈ ઠાકોરની બિનહરીફ વરણી થઈ છે। ત્યારે હું બધાને શુભકામનાઓ શુભેચ્છાઓ આપું છું। ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી સાથે સંલગ્ન જોડાયેલ શ્રી સંજયભાઈ પટેલ સાહેબ, શ્રી રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ તથા અન્ય અગ્રણીઓ સૌનો હું આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા મને પ્રમુખ તરીકે નિયુક્ત કર્યો। મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને આધારે હું સમગ્ર પેટલાદ તાલુકા પ્રમુખ તરીકે પ્રજાનું હિતલક્ષી અને કાર્યલક્ષી કામ કરીશ। જે કઈ તકલીફ હશે હિતલક્ષીનો એનું નિવારણ કરવા એમના વિશ્વાસને